હું ચૌધરી અશોક, મારું મૂળ ગામ ડઢવાડા છે. ડઢવાડા ગામ એટલે મારી જન્મભૂમિ છે. આમ જનોઈમાં પછી મારું શિક્ષણ જે છે એ ગામમાં જ થયું. 1 થી 5 ધોરણની શાળા ગામમાં હતી. એ વખતે 7મા ધોરણ સુધી ગામમાં, અને પછી 9 થી 12 એક જંખવાવ શાંતિનિકેતનમાં પૂરું થયું. ત્યાર પછી કોલેજ મેં માંડવીમાં કરી. હવે કંઈક આગળ ભણવું હોય તો આપણે ક્યાં જઈશું, કેવી રીતે ભણીશું? તો કોઈ દિવસ આપણે સિટી નથી જોઈ, સુરત નથી જોયું, તો જઈશું કેવી રીતે? પણ હવે નિયમ એવો છે કે બહાર કંઈક સારું ભણવું તો બહાર જવું જ પડે, નિયમ જ છે. તો જગ્યાએ તો બધું તૈયાર નથી મળવાનું. તો એમ કરી MA કરવા માટે અમારે બહાર જવું હતું. તો પહેલી વખત હું બહાર નીકળેલો. જ્યારે મેં સુરત બસ સ્ટેશને પહોંચ્યો કે મને એમ થયું કે હવે સુરત પહોંચ્યા પછી મને સારી કોલેજ તો નથી મળવાની, હજુ આગળ આપણે જવું જોઈએ. તો એમ કરીને એક અમદાવાદની બસ જોઈ, અને અમદાવાદને આમ જોતાં એમ થયું કે અમદાવાદ જ્યારે પહોંચીશ પણ હું કેવી રીતે, તો બસ કેવી રીતે જશે, ક્યાં ઉતારશે મને? એક ટાર્ગેટ એવો હતો કે બસ સ્ટેશને જ આપણને બસ ઉતારશે, બાકી ક્યાંય ન ઉતારે. તો ગીતા મંદિરે જ્યારે અમે ઉતરીએ છીએ અમદાવાદ જઈને, પછી એક ખૂણામાં બેઠેલો માણસ, હવે આમ આપણે ગામડાના એટલે શરમ સ્વભાવના હોઈએ, એટલે આપણને કહેતાંય કદાચ આપણને ડર લાગે કે કેવી રીતે આને પૂછીએ, શું કહેશે, કેવો જવાબ આપશે. તો જ્યારે દારૂડિયો માણસ જ્યારે આપણને એમ કહે છે કે સારી કોલેજ અહીંયા તમને અમદાવાદમાં હું બતાવીશ, ચાલો તમે એમ. એટલે એ ભાઈને અમે એમ કીધું, એટલે એ તરત અમારી પાસે આવ્યો અને સાથે લઈને ગયો, બસમાં બેસાડી લઈને. અને જ્યારે ગુજરાત વિદ્યાપીઠના ગેટ આગળ જઈને એમ કહે છે કે આ એક સારી કોલેજ, એટલે દારૂડિયા માણસને પણ ખબર હતી કે ગુજરાત વિદ્યાપીઠ એ સારી કોલેજ છે. એટલે મૂળ ગાંધીએ સ્થાપના કરેલી સંસ્થા, અને એ બાપુએ ઊભી કરી 1920માં, અને મારું શિક્ષણ એ જ શાળામાં થયું, એ જ વિદ્યાલયમાં થયું. બાપુએ વિદ્યાપીઠ એટલા માટે ઊભી કરી હતી કે એ તો સ્વતંત્ર સેનાની તૈયાર કરવા માટે. જો મારું શિક્ષણ પણ ત્યાં વિદ્યાપીઠમાં જ થયું હોય તો હું પણ એક સ્વતંત્ર સેનાની છું, ગામડે જઈને હું કામ કરીશ. એટલે મૂળ વિચારો અને ત્યાંના જે કંઈક બદલાવ મને આવ્યો મારા જીવનમાં, એ ગુજરાત વિદ્યાપીઠથી આવેલો છે. બીજો બદલાવ મારા પરિવારમાંથી આવ્યો છે, કેમ કે પરિવારમાં મમ્મી પપ્પા હતા, એ સમાજ સેવા કરતા હતા. તો એ પણ એક મારા જીવન પર થોડી અસર થઈ હતી. એટલે પછી જ્યારે ભણતા હતા એ સમયમાં મને તકલીફ આવી કે ભણતા ભણતા એક વર્ષ મેં ડ્રોપ કર્યું. એટલે MAનું પાર્ટ 1 પહેલાં વર્ષ પૂરું થયા પછી બીજું વર્ષ મારું ડ્રોપ થાય છે. તો એ વર્ષે કામ કરવા માટે ક્યાંક આપણે કેનાલમાં કામ કરવા જઈએ છીએ. તો જે કંઈક પૈસા ભેગા થાય એ પૈસા ભેગા કરી અને બીજા વર્ષે આપણે MAનું બીજું વર્ષ પૂરું કરવા ગયા. એટલે 2 વર્ષ મેં એવી રીતે ડ્રોપ વચ્ચે કરેલું છે. તો ડ્રોપ પૂરું કર્યા પછી જ્યારે અભ્યાસ પૂર્ણ થાય છે અને મને એમ થાય છે કે સમાજ સેવાનું કદાચ મારા માટે આ પણ હોઈ શકે બદલાવ, કેમ કે મને ક્યાંક કેટલીક તકલીફ પડી છે. તો એ તકલીફ ઘણા બધા આદિવાસી સમાજમાં કે લોકોના કે બાળકોને પડતી હશે. તો કદાચ હું શિક્ષક બનીશ, પગાર મને આવશે તો એકલો કદાચ હું પગભર થઈશ. પણ એના કરતાં આપણું જીવન આમના માટે આપી દઈએ તો આજીવન જ્યારે આપણે કામ કરીશું આના માટે, તો કેટલા લોકો પગભર થશે. તો આ એક વિચાર મને આનામાંથી આવેલો, અને એના માટે જ પછી હું પ્રેરાયો કે હવે હું ગામડે જવા હું કામ કરીશ. એટલે એક બદલાવાનું બીજું આ પણ કારણ હતું. અને એ સમયે જ્યારે કરુઠા ગામ આમ ગુજરાત વિદ્યાપીઠે એવું કીધું કે અશોક, તું સમાજ સેવા જ કરવા જવાનો છે, આખો ગ્રામશિલ્પીનો કન્સેપ્ટ છે અને એમાં તું જોડાય છે. તો એના પણ અમારા ક્રાઇટેરિયા હતા કે જ્યાં કોઈ ગયું નથી, જતું નથી, ને એવા ગામની અંદર અમારે બેસવું હતું. એટલે કરુઠા એ ક્રાઇટેરિયામાં આવતું હતું. એટલે પછી મને એમ થયું કે કરુઠા બરાબર છે, ક્યાંક ગયું નથી, કોઈ કરતું નથી, તો આપણે જઈને કામ કરીએ આમાં. એટલે આવ્યા પછી શરૂઆતમાં તો સામરકુવા ગામમાં હું બેઠો. 2010 27 તારીખ જૂન 27 કરુઠા સામરકુવામાં બેસવાનું થયું. સામરકુવામાં જ્યારે પહેલી વહેલો બેઠો ત્યારે લોકોએ આપણને ઓટલો રહેવા માટે આપેલા કે ઓટલા હોય તારું ઘર અને તારું કામ તો શરૂ કરજે. આખી વસાવા કમ્યુનિટી છે, એમની બોલી આપણને પહેલાં તો શીખવી પડે. વસાવામાં આપણને ગાળ આપીને જાય તો પણ આપણને કદાચ એમ થાય કે આ તો શું બોલીને ગયો. તો એ એક પહેલો પડકાર મારા માટે હતો.
પછી જ્યારે લોકો વચ્ચે રહેતા થઈ ગયો, કામ કરતો થઈ ગયો, નાના નાના કામ માટે કદાચ બહાર જવાનું થાય કે એટલો તો આપણા માટે બધા માટે ખુલ્લું ઘર હતું ને કામ કરવા માટે આપણને બધા માટે તો જીવન આપેલું છે, તો જે કંઈ આપણે કરવું જ પડશે. ત્યારે જ હું લોકોનો થઈશ અને લોકો મને સ્વીકારતા થશે. એટલે એટલું મને એ વખતે ખ્યાલ આવેલો. એટલે પછી એમાંથી ક્યાંક આપણે નવું આજીવન જિંદગી જ્યારે લોકો માટે કે સમાજ માટે આપીશું તો આપણે કોઈક મોડલ સાથે જીવીએ. એટલે છાત્રાલયની શરૂઆત અમે 2011માં કરી કરુઠા ગામમાં. અને એ શરૂઆત અમે કમ્યુનિટી હોલની વ્યવસ્થા થઈ. કમ્યુનિટી હોલમાં જ્યારે બાળકો અમારી પાસે આવવાના હતા પણ બીજું કંઈ અમારી પાસે હતું નહીં એ વખતે. ન મળે વાસણો, ન મળે રહેવાની સરખી વ્યવસ્થા, ન મળે પાણીની વ્યવસ્થા, ન મળે રાંધવાની વ્યવસ્થા, અનાજની પણ વ્યવસ્થા નહીં, સાવ શૂન્ય. તો એ સમયે 17 બાળકો અમારી પાસે આવવાના હતા. પણ હવે એમને ખવડાવીશું શું, લાવીશું ક્યાંથી, એ બધા જ પ્રશ્નો એ સમયે મારી સામે હતા. અને પણ એક નક્કી કરેલું કે વિદ્યાપીઠે પણ એ વખતે મને એવું કીધું હતું કે અશોક, તું ગામડે બેસવા ગયો છે પણ તારી આજીવિકાનું શું મેળ પહેલાં તો આજીવિકા માટે મને એને 5,000 રૂપિયા જ્યારે એમણે આપવાનું કીધું હતું તો એ 5,000 રૂપિયા મારા માટે એક મોટું પૈસા હતા કે ફંડ હતું મારી પાસે. તો આ 17 બાળકને 5,000 રૂપિયા હું આપી દઈશ. તો એવી રીતે અમારી એક છાત્રાલયની શરૂઆત થઈ. પહેલો અમદાવાદ સુરતમાં હું ગયા માગવા માટે. તો પરિમલભાઈ દેસાઈ કરીને એક કામ કરે છે, મૈત્રી ટ્રસ્ટ છે, સર્વોદય મંડળ છે એમની પાસે. તો એ ભાઈએ મને એવું કીધું કે અશોક, તું કામ કરવા આવ્યો છે પણ કેવી રીતે તું કરશે, એમને પહેલો પ્રશ્ન હતો. અને બીજું, હવે હું ગયો છું તો એમની પાસે માગીશ કેવી રીતે. તો 24 કલાક એમની પાસે રાત્રિ રોકાણ કરવાનું થયું. જ્યારે એના મનમાંથી એમ થયું કે અશોક નિરાશ કેમ છે, જતો કેમ નથી. તો જ્યારે એવા શબ્દો નીકળે છે તો આપણે તક પછી ઝડપી લઉં છું કે પરિમલભાઈ છોકરા આવવાના છે, મારી પાસે કંઈ નથી, તો તમે આટલી એક વ્યવસ્થા કરી આપશો. તો એમણે કીધું કે અશોક તું જા, આટલી વ્યવસ્થા હું કરી આપું છું. તો એમ કરીને એક વસ્તુ આપણે શરૂઆતમાં ભેગી થઈ. એટલે પરિમલભાઈનો પણ આપણે એ સમયે મેં આભાર તો માનેલો કે કેમ કે જ્યારે કોઈ ઓળખતું નથી ને આપણને આપે છે. તો એવી રીતે એક છાત્રાલયની શરૂઆત થઈ. છાત્રાલયમાં જે બાળકો આવે છે એમના અમારા 3 ક્રાઇટેરિયા છે: અનાથ હોય, સિંગલ પેરેન્ટ્સ હોય અને વિસ્થાપિત હોય. હવે અનાથ એમાં એવું છે કે અનાથ છે પણ એના મમ્મી પપ્પા ભલે નથી પણ એના પરિવારજનો તો છે. તો એવા જે ખરેખર ટૂંકમાં એવું કહીએ કે જરૂરિયાતમંદ બાળક છે, તો જરૂરિયાતમંદ બાળકને આપણે કંઈક મદદ કરીએ અને આગળ એમને લઈ જઈએ. તો એવા 3 પ્રકારના બાળકો આપણી પાસે રહી છે. 17 બાળકથી છાત્રાલય શરૂઆત થઈ અને આજે આપણે 190 બાળકો પહોંચેલા છે. જે ખરેખર જરૂરિયાત હોય એમને જ અમારે છાત્રાલયમાં કે કેમ્પસમાં અમે પ્રવેશ એમને આપીએ છીએ. બીજું, આવ્યા પછી બાળકને આપણે એમનું આપણી પાસે રહે છે એટલે આપણા મમ્મી પપ્પા તરીકે આપણે એમને આપણને જોતા હોય છે. તો એ અમારા દીકરા આવશે તો આપણે એમને જીવન ઘડતર કરવાની અમારી ફરજ બની જાય છે. તો ખાલી આપણે પાઠ્યપુસ્તક જ્ઞાન જ નથી આપવું, પણ ખરેખર એનું જીવન ઘડતર થાય એ પણ જવાબદારી છે. તો એના માટે આપણે કમ્પ્યુટર લેબ છે, કમ્પ્યુટર બાળક શીખે. સીવણનું છે તો સીવણ પણ બાળક શીખે. ખેતી પણ કરતું થોડુંક બાળક થાય. આર્થિક રીતે થોડું અમે એવી જોતા હોઈએ છીએ કે પૈસા કેવી રીતે એની પાસે મોટા થઈને કમાઈ શકશે. તો એક વર્મી કમ્પોસ્ટનું શરૂ કરેલું છે યુનિટ આખું. તો બાળક એનું પેકિંગ કરે, વેચાણ કરે અને આખો હિસાબ પણ એ રાખે. તો એવા 4 ક્રાઇટેરિયા આપણે ત્યાં બાળકો શીખે અને કંઈક કરે છે. તો એના માટેની એક આખી વ્યવસ્થાઓ, એનું મંત્રીમંડળ ટીમવર્ક થઈને જ કામ થાય છે. બાળકને ગમે એ રીતે એને આખું ગોઠવાતું જતું હોય છે. આટલા વર્ષ એટલે 15 વર્ષ કે 16 વર્ષ જ્યારે આપણા આશ્રમના થાય છે, હજુ પણ આપણે લોકો પાસે માગી રહ્યા છે. અત્યારે સરકારે થોડી નોંધ લીધી તો એમાં આપણને 20 છોકરીઓ માટે માન્યતા આપી છે. ગ્રાન્ટ શરૂઆત હજુ થઈ છે, પણ આપણી પાસે તો છોકરા 190 છે. તો આપણે બધા જ બાળકોનું માગવાનું છે. કેમ કે એટલા બાળકોને તમે ભરણ પોષણ 20 બાળકથી નથી થવાનું. તે બધું અપેક્ષાઓ કોની પાસે રાખશો? તો એ લોકો પાસે જ માગવું પડશે. તો લોકો પાસે અત્યારે હું માગી રહ્યો છું. દર મહિને અનાજની જરૂરિયાત પડતી હોય છે. એમના સાબુ, કોપરેલ એટલે પ્રાથમિક જરૂરિયાતો પડતી હોય છે. બાળક બીમાર પડી ગયું તો તમે તાત્કાલિક દાતાઓ કોની પાસે લાવશે? તો એવી ઇમરજન્સી ફંડ પણ આપણી પાસે નથી હોતું. તો એના માટે થઈને બાળક જે કંઈક વર્મી કમ્પોસ્ટ ઉત્પાદન કરે છે
છે, વેચાણ કરે છે, એક થોડીક ઇન્કમ પણ એમની છે અને ઇમરજન્સી બાળક બીમાર પડ્યો તો એનો ઉપયોગ પણ કરે છે. તો આવી રીતે એક છાત્રાલયની થોડીક વ્યવસ્થા. શરૂઆતમાં કાચું ઘર અમારું 2017 સુધી અમે ઝૂંપડામાં રહ્યા. ઝૂંપડા એ ગામ લોકોએ જ આપણને બનાવી આપેલા છે અને લીપણ ગામની બહેનોએ આપણને કરી આપી. તો એવી રીતે ઝૂંપડામાં રહ્યા. તો સાપ એ પણ આપણા મિત્ર હતો અને મિત્ર અને પરિવાર ગણીને આપણી સાથે રહેતો હતો. તો હવે અત્યારે પણ જ્યારે 2017માં પછાડી જે દેખાય છે મકાન છે, એક આપણને ધર્માનંદન ડાયમંડ અને એમાં દિયાળબાઈ ગોટી પરિવારે આપણને આ એક મકાન બનાવી આપેલું છે. તો એ મકાન કે એમને પણ એમ થયું જોવા આવ્યા ત્યારે કે હા અશોક આટલા જે છોકરાઓ રાખે છે આ પણ આપણો પરિવાર છે. મારા બાળકો હાઈફાઈ ઘરમાં કે એસીવાળા રૂમમાં ઊંઘે છે, તો આ પણ આપણા બાળક છે, આપણું પરિવાર છે, તો એક ઘર તમને બનાવી આપીશ. એટલે આ 2017માં એમને જે વિચાર આવેલો એ એમના માટે બહુ મોટું કદાચ પુણ્ય કે દાન ગણાતું હશે. એક વિચાર અમે એની વચ્ચે મૂકેલો અને વિચાર એમને જે ગમ્યો અને તરત જ એને એક પાકા મકાનની એક વ્યવસ્થા ઊભી કરી. એટલે એવી રીતે એક વ્યવસ્થા ઊભી થઈ છે. બાજુમાં એક ભોજનાલય છે, તો એમાં એક બાળક જમી શકે, વ્યવસ્થિત બેસી શકે, તો એની પણ એક વ્યવસ્થા થઈ છે. બાકી આ જગ્યા એક ગામની છે, ગામે આપી છે, તો એ જગ્યાનો આપણે ઉપયોગ કરી રહ્યા છે અત્યારે. અને આમ ગામ પણ એવા પ્રકારનું છે કે જે નેટવર્ક વિહોણું, અને અત્યારે BSNL આવે છે તો એ પણ ક્યાંક ક્યાંક વળી પાછું બંધ થઈ જતું હોય છે. તો એવી રીતે ગામ પણ શરૂઆત જ્યારે ગામમાં જ્યારે અમે આવેલા ત્યારે 6 કિલોમીટર સુધી પીપલવાડા સુધી ચાલીને જવું પડતું હતું, બસ પણ ન હતી. તો હવે તો બધી જ વ્યવસ્થાઓ થઈ રહી છે. અમારે ત્યાં ફક્ત રહેવાની જ વ્યવસ્થા છે. ગામની શાળાનો આપણે ઉપયોગ કરીએ છીએ. સમયસર બાળક કેમ્પસમાં તમારે ત્યાં નથી આવવાનું. હવે 4:30 રજા આપે અને બાળક આવે છે 6:30 વાગે, તો 2 કલાક તો ત્યાં રખડે છે. તો એના માટે પણ આપણી પાસે એવી વ્યવસ્થા નથી કે આપણે એમને સમયસર લઈ આવીએ. એટલે ખરેખર સમયસર જો બાળક આવી જશે તો એમના જે કંઈક નિયમ પ્રમાણે કે એમના જે કંઈક ફ્રેશ થવાનો એમને સમય મળી જશે, તો એ એક વ્યવસ્થા ઊભી થશે. તો એના માટે જે પણ જરૂરિયાતો હોય એ બધી આપણે લોકોને કહીએ તો આપણી જરૂરિયાતો પૂરી થાય. સાથે અમારી જરૂરિયાત જે મેન અત્યારે આવી રહી છે કે અત્યારે અમારા 190 બાળકો છે. જો 9મું 10મું ધોરણ કે 12મા ધોરણ સુધી શાળા જશે તો તમારા બાળકોની સંખ્યા વધશે. આમાં તો બાળકો તમે ઊંઘાડશો કેવી રીતે? અત્યારે 190 બાળકો છે, તો પણ બાળકોને ઊંઘવામાં અત્યારે તકલીફ આવી રહી છે. તો અત્યારે અમે એવું વિચારી રહ્યા છે કે આના માટે એક આપણે મકાન તૈયાર કરીએ. પણ હવે આપણી પાસે 0% છે, 0 બજેટ છે, તો પૈસા લાવીશું કેવી રીતે? પણ એક લોકો જો આપણને સહકાર આપશે, મદદ કરશે, તો કદાચ આપણું કામ પૂરું થઈ જશે. એટલે અત્યારે ભગવાન ભરોસે એક વિચાર મૂકેલો છે અને ભગવાન આપણને આમાં સપોર્ટ કરશે અને આપણું કામ કદાચ થઈ જશે એવી એક આશા રાખી રહ્યો છું. એટલે ધીરે ધીરે આપણા સપનાઓને અમે પૂરા કરીશું. બાળક વ્યવસ્થિત રહે, વ્યવસ્થિત ખાશે, વ્યવસ્થિત રહેશે, તો એને કદાચ જિંદગીમાં આગળ વધવાની તક મળશે. ભણ્યા પછી પણ એને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાઓ એમને ગોઠવાઈ જાય એવું આપણે એમના માટે કરતા હોઈએ છીએ. અત્યારે 17 છોકરીઓ નર્સિંગ કરી એક હોસ્પિટલમાં કમાઈ છે. એક છોકરો અત્યારે ટાટામાં જવાનો છે અને એક છોકરો BSW કરી રહ્યો છે. તો MSW કરીને કોઈક NGO સાથે કે સરકાર સાથે નોકરીમાં ક્યાંક કરશે તો એક થોડુંક પરિણામ આપણને મળી રહ્યું છે. તો એવી રીતે થોડાક આગળ વધીએ છીએ આપણે. અને અત્યારે મૂળ જરૂરિયાતની જે વાત કરું છું તો આમાં અનાજની જે દર મહિને આપણને જરૂરિયાત પડે છે તો કન્ટિન્યુ છે જ. આમાં સાથે રહેવાની વ્યવસ્થામાં અગવડતા પડી રહી છે, તો એના માટે એક મકાનની જરૂરિયાત છે. આવજા માટે પણ ક્યાંક ઘણી બધી તકલીફ પડે છે, કેમ કે અત્યારે તો 9મું ધોરણ હવે ગામમાં શરૂ થશે, તો પણ બાકીના 11, 12ના તો ત્યાં જવાના છે. તો આવજા માટેની તકલીફ, આપણી પાસે સાધન વ્યવસ્થા નથી, તો એ કેવી રીતે જઈ શકશે? કેમ કે જો વધારે સંખ્યા હોય તો એ પણ એમાં અગવડતા. 10 કે 11 કિલોમીટર તો બાળક ચાલી નથી આવવાનું, તો એ સરકારી બસનો આપણે ઉપયોગ કરી લઈશું. પણ એવી રીતે પણ એક વ્યવસ્થા, કોઈક સાધનની વ્યવસ્થા થાય તો પણ આપણા માટે ઘણું થઈ શકશે. સમયસર બાળક આવશે, સમયસર એમનું જે પણ કામ હોય એ પતી શકશે. તો આવી રીતે એક જરૂરિયાતો છે. ટૂંકમાં શૂન્યમાંથી એક સર્જન થયેલું આખું કેન્દ્ર, અને 1 રૂપિયો પણ એના માટે લોકો મદદ કરશે તો એ પણ એના માટે ઘણું ગણાશે. આજે એવું કહેવાય છે કે જેવા એવા છે એવા જ આપણે જવાના છે.
કંઈ લઈને તો આવ્યા નથી, કંઈ લઈને જવાનાય નથી. જે કંઈક છે બધું આપણે અહીંયા મૂકીને જઈશું. તો એક ખાલી એક આપણે લોકોને એટલી વિનંતી કરીએ કે ખાલી તમે એક મુઠ્ઠી ચોખા આપશો ને, એ પણ કદાચ કોઈના પેટમાં જશે તો એ પણ બહુ મોટું પુણ્યનું દાન ગણાશે. 1 રૂપિયો આપશો એ પણ એમના માટે બહુ મોટું ગણાશે. તો એક આશા સાથે લોકોને એક આપણે આજીજી કરીએ, કેમ કે આપણી જરૂરિયાતો લોકો દ્વારા પૂરી થાય. એટલે મૂળ આ શિક્ષણ સિવાયના બાકીના મારા જે કામો છે, ખેડૂતો સાથેના છે, યુવાનો સાથેના છે, મહિલાઓ સાથેના છે, આદિવાસી સમાજ કેવી રીતે આગળ આવે તો એના માટે થોડાક પ્રયત્ન આપણે કરી રહ્યા છે. મહિલાઓ છે તો મહિલાઓનું સશક્તિકરણ થાય તો એક સરસ મજાનું એમનું એક અમારું લાગગામ આખું યુનિટ ઊભું થયું છે. તો એ આખું કેમ્પસ એમનું અલગ પ્રકારનું છે, કેમ કે એને ધરુ નર્સરી છે, આંબા કોલમ છે, તો એવી રીતે પણ એ આગળ વધી રહ્યા છે બહેનો. થોડું આપણે પશુપાલન તરફ ભાર આપી રહ્યા છે, તો થોડાક અત્યારે જેમને જરૂરિયાતમંદ લોકો છે એમને આપણે ગાયો આપીએ કે ભેંસ આપીએ તો એનાથી એના ઘરમાં આજીવિકા આવશે. અને કંઈ મહિને એમની પાસે 10,000 રૂપિયા આવશે તો પણ ઘણું કામ, કે એમને એક હૂંફ મળી જશે. તો આવી રીતે અમારા થોડા કામો આવા પ્રકારના પણ છે, થોડા આરોગ્યના પણ છે. તો એવી રીતે કામ કરવાની ઈચ્છા હું કરી રહ્યો છું કે જે મને મારામાંથી જે કંઈક નીકળે, આમ એવું કહેવાય કે મારું જીવન એ જ મારો સંદેશ. એટલે આમ તો પેલું બહુ પ્રચાર કે આ તે એવું નથી કરતા, પણ લોકો જોઈ કે આ અશોક બરાબર છે કે આવી રીતે કામ કરે છે. તો આવી રીતે અમારા કામો થાય છે. અને આજે જે શરૂઆત આજની જે મારો વિડીયો કરી રહ્યું છે, નવી ચેનલ છે, આદિવાસી સમાજ આનાથી પ્રેરાય આગળ આવશે, જોશે અને એમનો પ્રચાર થાય. એ મોટિવ ટોક્સ જે ચેનલ શરૂઆત થઈ છે એને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે આદિવાસી સમાજ માટે એક લોક જાગૃતિનું કામ કરવાનું છે, શરૂઆત થઈ છે, એમના માટે પણ પડકાર છે. તો એમાંથી કેવી રીતે આગળ આવશે, એમને ભગવાન એમને સારો રસ્તો બતાવશે, રસ્તા ખુલશે અને જલ્દી પગભર થાય એવી એક શુભકામના આ ચેનલને અમે આપીએ છીએ. આભાર.